વેલકમ બેક. મહેસાણાના ખેરાલુમાં નાણાં ધીરનારી મંડળી વિરુદ્ધ ફરિયાદ. મંડળીની વ્યવસ્થાપક સમિતિ અને તત્કાલીન મંત્રી સામે ફરિયાદ નોંધાઈ. 47 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ. તત્કાલીન મંત્રી સહિત 25 શિક્ષકો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. ઓડિટ દરમિયાન ઉચાપત થયાનું સામે આવ્યું હતું. તો આપને જણાવી દઈએ કે મહેસાણાના ખેરાલુમાં નાણાં ધીરનારી મંડળી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મંડળીની વ્યવસ્થાપક સમિતિ અને તત્કાલીન મંત્રી સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 47 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ દાખલ થઈ. તત્કાલીન મંત્રી સહિત 25 શિક્ષકો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઓડિટ દરમિયાન ઉચાપત થયાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ આ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે અને હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુધીર પાસેથી. સુધીર, ખેરાલુમાં નાણાં ધીરનારી મંડળી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, એ કિસ્સાને લઈને શું અપડેટ? જે ખેરાલુ તાલુકાની પ્રાથમિક શિક્ષકોની નાણાં ધીરનાર સરકારી મંડળીમાં ઉપાચક સામે આવી છે. 47.38 લાખની ઉચાપત સામે આવી રહી હતી અને ખેરાલુ સતલાખા અને વડનગર તાલુકાની આ મંડળીઓ છે. મંડળીઓના મંત્રી મયુરીબેન ચૌધરીએ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તાત્કાલિક મંત્રી જસુ ચૌધરી 2020 થી 2023 દરમિયાન ઉચાપત કરી હોવાની સામે આવ્યું હતું અને જે સમયે મંત્રી પ્રમુખ સહિત કમિટીના સભ્યો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ ગઈ હતી અને તાત્કાલિક મંત્રીને સહિત કુલ 25 સભ્યો વિરુદ્ધ હાલ તો ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બિલકુલ સુધીર, માહિતી બદલ આભાર.